મહાભારતની અંદર જ્યારે આપણે કરણના પાત્રની વાત કરીએ તો કરણના બે ગુણો આપણા સામે નજરે તરીને આવે છે. એક તો કરણની દાતારી અને બીજી કરણની મિત્રતા. કરણે છેલ્લો શ્વાસ સુધી દુર્યોધન હારે પોતાની મિત્રતા નિભાવી અને કરણે છેલ્લા શ્વાસ સુધી એની દાતારી પણ દાખવી. કરણ જ્યારે મૃત અવસ્થામાં ઘાયલ થઈને પડ્યો હોય છે ને ત્યારે ભગવાન એની પરીક્ષા લેવા માટે આવે છે અને કરણને આવીને કહે છે કે કરણ, હું બહુ ઉમ્મીદથી તારી જોડે આવ્યો છે. મેં સાંભળ્યું છે કે કરણ બહુ મોટો દાનવીર છે અને એને આખી જિંદગી બહુ હોનાના દાન કર્યા છે. પણ કરણ, એ તો માણસનો સમય હોય ને ત્યારે તમે હોનાના દાન કરી શકો. અત્યારે તો તમારામાં ઊભા થવાની હોશ નથી. તું મને દાન કરી શકીશ? ત્યારે કરણ ઓળખી જાય છે કે આ કાનુડો છે અને કરણ કહે છે કે પ્રભુ, મને છેલ્લી ઘડીએ તમે હરાવા આવ્યા છો ને. પણ હારે એ કરણ નહીં હો, બાજુમાં પથ્થરો પડ્યો છે ઉપાડીને મોઢામાં મારે છે અને દાંત તોડી અને એ દાનમાં આપે છે. એ દાંત હોને મટેલો હોય છે અને કરણનું જ્યારે સ્વર્ગવાસ થાય છે અને કરણ સ્વર્ગમાં જાય છે ત્યારે કરણને બધું હોનાનું મળે છે. એને એક બેડ હોનાનો, ગાડલું હોનાનું, ઓશિકું હોનાનું, ખુરશી હોનાની, ખાવાના પાત્રો હોનાના અને ખાવામાં બિસ્કીટે હોનાના અને પીવામાં લિક્વિડ ગોલ્ડ. એટલે કરણ ધર્મરાજાને કહે છે કે પ્રભુ, અહીં બધાને 32 ભાતના ભોજન પીરસાય છે અને મને હોનાના બિસ્કીટ પીરસાય છે. આ હોનાના બિસ્કીટ મારે કેમ ખાવા? એટલે ધર્મરાજા કહે છે કે કરણ, આ બધાએ છે ને એ અન્નના દાન કર્યા છે અને તમે આખી જિંદગી હોનાના દાન કર્યા છે. એટલે એમને બધાને અન્ન પીરસાય છે અને તમારા ભાણામાં હોનું પીરસાય છે. ત્યારે કરણ કહે છે કે પ્રભુ, મારા જેટલા પણ પુણ્ય છે ને એના બદલે મને એક મનુષ્ય અવતાર આપો. મારે મૃત્યુ લોકમાં જવું છે અને અન્નદાન કરવું છે. ત્યારે કરણને મનુષ્ય અવતાર મળે છે અને જૂનાગઢ જિલ્લાના બિલખા ગામની અંદર એનો જન્મ થાય છે, જેને આપણે શેઠ સગાડસા તરીકે ઓળખીએ છીએ. શેઠ સગાડસા અને ચંગાવતીનો એવો નિયમ હોય છે કે ભૂખ્યાને આંગણે જમાડી અને પછી જ જમવાનું, આવી એમની ટેક હોય છે. પણ એક દિવસ ચોમાસું હોય છે અને મેઘરાજાની એલી મંડાય છે. 7 દિવસ સુધી મેઘ વરસે છે એટલે ગામમાં કોઈ બારેથી આવતું નથી, જાતું નથી. હવના ઘરે હવ હોય છે તો કોણ ભૂખ્યો મળે? એટલે કોઈ ભૂખ્યો મળતો નથી. એટલે 7 દિવસના ઉપવાસ થયેલા હોય છે. ત્યારે શેઠ સગાડસાને એવા સમાચાર મળે છે કે ગામની બારે એક અઘોરી આવેલો છે. એ બહુ બીમાર છે અને અશક્ત અવસ્થામાં છે. એટલે આ દંપતી એ અઘોરી કને જાય છે. એટલે સગાડસા શેઠ સાધુને કહે છે કે બાપુ, આ નગરનો નગર શેઠ છું અને સદાવત હલાવશું ને ભૂખ્યાને જમાડીને જમવાની મારી ટેક છે, તો તમે અમારા ઘરે પધારો અને અમારા આંગણે જમો. એટલે એ સાધુ કહે છે કે પણ હું તો અશક્ત છું, બીમાર છું, હું હાલી નથી શકતો, તો કઈ રીતે હું તમારા ઘરે આવું? એટલે આ તો નગર શેઠ હતા. એટલે સગાડસા કહે છે કે હું પાલખી મંગાવી દઉં, રથ મંગાવી દઉં. એટલે એ સાધુ કહે છે કે હું તો અઘોરી સાધુ છું. આ પાલખી ને રથ ને એ તો બધા ભોગવિલાસના સાધન કહેવાય. મારાથી એનો ઉપયોગ ના થાય. તમારે લઈ જવો હોય તો તમારી આ શેઠાણીને કહો કે મને માથે ઉપાડીને લઈ જાય. એટલે એક હુંડલાની અંદર એ સાધુને બેહારે છે ને ચંગાવતી એને માથે ઉપાડે છે અને એ સાધુને ઉપાડી અને ઘરે લઈ જાય છે. પણ સાધુને રક્તપિત્તનો રોગ હતો એટલે શરીરમાંથી લોહી નીકળતું હોય છે, પરવું નીકળતું હોય છે, શરીરમાંથી દુર્ગંધ આવતી હોય છે. એટલે બધા ગામના લોકો કહે છે કે આ શેઠને શેઠાણીનું છટકી ગયું લાગે છે. પણ આ અમને ઘરે લઈ જાય છે, નવરાવી ધોરાવી અને એમને બેહાડે છે અને એમને ભોજનનો થાળ ધરાવે છે. પણ એ ભોજનનો થાળ જોયો ને ત્યાં તો બાપુનો મગજનો બાટલો ફાટ્યો. બાપુ એકદમ ક્રોધિત થઈ ગયા શેઠને કે આ શું મને પીરસ્યું? એટલે સગાડસા શેઠ કે આ જમવાનું છે. અરે કે હું અઘોરી બાવો છું, આવું શાકાહારી જમવાનું હું ના જમું, હું તો માંસાહારી છું. શેઠ સગાડસા કે બાપુ, અમે વાણિયા છીએ, અમારા ઘરે માંસાહાર ના હોય. બાપુ કે માંસાહાર ના હોય તો મને આ કને લાયા શું કરવા? હું તમારા ઘરે કાંઈ વાટકો લઈને ભીખ માંગવા નતો આવ્યો. તમે મને હામા પગે બોલાવા આવ્યા હતા. બહુ મોટા સરદાવત હલાવો છો ને બહુ મોટા દાનવીર થઈ ગયા છો. એક સાધુને જમાડવાની તેવડ ના હોય તો શું કરવા મને ઉપાડીને લાયા? એ સગાડસા શેઠ વાણિયો હોવા છતાં કહી વાળે જાય છે, અહીંયાથી વસ્તુ લાવે છે, ચંગાવતીને આપે છે. ચંગાવતી એને રાંધે છે અને એક થારમાં લઈ અને જ્યાં બાપુને આપે છે ને ત્યાં તો બાપુનો મગજનો બાટલો પાછો ફાટ્યો. એ કે આ શું મને આપ્યું? મરી ગયેલા પશુ પંખીઓના દેહ? હું અઘોરી, હું આવા પશુ પંખીઓના દેહને ના ખાઉં. હું તો નર પક્ષી છું, મનુષ્ય પક્ષી છું. મારે માણસનું માંસ જોવે છે. શેઠ સગાડસા કે ચંગાવતી, તલવાર લાવો, હું મારું માથું ઉતારી દઉં અને મારા દેહને રાંધી અને તમે આ સાધુને ખવડાવો. ત્યાં તો બાપુનો બાટલો પાછો ફાટ્યો. એ કે શું માંડી છે શેઠ તમે તમારો ભોગ આપી દો, આ આંગણે સદાવ્રત બંધ થાય, કેટલાય ભૂખ્યા પાસા જાય, એનું પાપ તો બધું મને જ આવે ને. તમે મને પાપમાં પાડો છો, તમારો ભોગ નહીં ચાલે. ચંગાવતી કે શેઠ, તમે મારું માથું ઉતારી દો અને પછી મને રાંધી અને તમે આ સાધુને જમાડી દેજો. તે સાધુનો મગજનો બાટલો પાછો ફાટ્યો. એ કે તમે બે માણસે માંડી શું છે? મારા ઉપર સ્ત્રી હત્યાનું પાપ લાગે. તમારા એકેનો દેહ મારે ના જોવે. તમે બહુ મોટા દાનવીર છો, બહુ મોટી સદાવ્રતું હલાવો છો, તો તમારા માટે કોઈ માણસ પોતાનો જીવની આહુતિ નહીં આપી શકે?
શેઠ કે કોઈ પોતાના પ્રાણોની આહુતિ કોણ આપે? અરે કે કેમ ના આપે? કેમ તમારે કોઈ પેટનો જણ્યો નથી? તમારે કોઈ સંતાન નથી? એટલે સગાડસા શેઠ કહે છે કે હવે મારે સંતાન તો છે, ચેલૈયો છે, પણ એ તારે નિશાળે ગયેલો છે. હું એને બોલાવી, હું એને પૂછું, જો એ તૈયાર થાય ને તો અમે તમને જમાડશું. પણ આ તો ભગવાન કસોટી લેવા માટે આવેલા. એટલે શેઠ સગાડસા હજી એને બોલાવવા જાય એ પહેલા તો બીજું સ્વરૂપ ધરી અને ભગવાન છે એ ચેલૈયા કને જાય છે અને ચેલૈયાને કહે છે કે તારા ઘરે એક કોરી બાવો આવ્યો છે, એ માણસનું માંસ ખાય છે અને તારા મા બાપ તને મારી અને એ બાવાને ખવડાવી દેવાના છે. જ્યાં અહીંથી ભાગી જા. ત્યાં તો ચેલૈયો મુઠ્ઠી વારીને દોડ્યો. અને હજી આ શેઠ સગાડસા આ બાજુ ચેલૈયાને બોલાવવા માટે આમ ઘરેની બહાર નીકળે ને ઘરની ડેલી ખોલે ત્યાં તો ચેલૈયો દોડમ દોડ સામો આવે છે. શેઠ સગાડસા કે અરે દીકરા કેમ આટલો દોડમ દોડ આવ્યો છે? આજ તમે વહેલા છૂટી ગયા? એ કે વહેલા છૂટી નથી ગયા, પણ મને એવા સમાચાર મળ્યા છે કે આપણા ઘરે કોઈક સાધુ આવ્યો છે અને એ માણસનું માંસ ખાય છે અને એના માટે તમારે મારી જરૂર છે. એટલે કદાચ મારે આવવામાં મોડું થાય અને એ સાધુ ભૂખ્યા હોય ને જતા રહેતો, એટલે હું દોડમ દોડ વહેલો આવ્યો. હવે મોડું ના કરો, તમે લાવો તલવાર અને ઉતાવળ રાખો, આ સાધુ ભૂખ્યા થયા હશે. હવે તમે એક વાત વિચારો સાહેબ, આ કોઈ દ્રાપરની, ત્રેતાયુગની કે સતયુગની વાત નથી. એ યુગમાં તો રામે થયા અને શ્રવણે થયા કે જે આપણે માવતરની સેવા કરી, એમનું વચન નિભાવ્યું. પણ જો આપણે કળિયુગની અંદર બે પાત્રોની વાત કરવી હોય ને તો એક શેઠ સગાડસાનો દીકરો ચેલૈયો અને બીજો દેવાયત બોદરનો દીકરો ઉગો, કે જેને બાપના બોલને રાખવા માટે, બાપની ટેકને સાચવવા માટે હસતા મોટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી બાળ અવસ્થામાં. પણ અત્યારે તમે સમય જુઓ કે હગા દીકરા માવતરને બાવણું પકડીને ઘરની બારે કાઢી મૂકે છે, આશ્રમમાં મૂકી આવે છે. આશ્રમમાં મૂકી આવે તો તોય સારા કહેવાય. પણ અમુક તો એવા છે ને કે જે બસ સ્ટેન્ડ ઉપર, રેલવે સ્ટેશન ઉપર, ક્યાંય મેળામાં મા બાપને લઈ જાય અને પછી કે હું પાણીની બોટલ લેતો, કોઈ પણ બાનું કાઢી અને એમને મૂકી અને જતા રહેશે ને પછી કોઈ દી પાછા નથી આવતા. મા બાપને રઝળતા મૂકી દે છે. અને આ હકીકત છે, આવા ઘણા કિસ્સા છે. કારણ કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી ગયા, આપણી વારસાઓને ભૂલી ગયા. આપણે કોણ છીએ, આપણો ધર્મ શું છે, એ આપણને કોઈ ખ્યાલ નથી. આવી વાતો હોય છે, આપણે સાંભળવા ખાતર સાંભળી છે, એને અંદર ઉતારતા નથી. એટલે શેઠ સગાડસા છે એ ચેલૈયાનું માથું ઉતારી અને ઉપર આમ આસન ઉપર રાખે છે અને ચંગાવતી છે એ હવે દેહને રાંધવાની તૈયારી કરે છે. ત્યાં તો બાપુનો બાટલો પાછો ફાટ્યો. એ કે એ શેઠ, આ માથું ઉપર કેમ રાખો છો અને તમે આ મને મળમૂત્ર વાળો દેહ ખવડાવો છો? હું તો અઘોરી ખોપડીમાં ખાનારો. એ માથાને ખાંડડિયામાં ખાંડો અને ખાંડે એટલું નહીં, પણ ચંગાવતીને કહો કે ખાંડતા ખાંડતા હારે ચેલૈયાનું હાલેડું ગાય, એની માની મમતા અંદર ઉતરે ને તો એનો સ્વાદ આવે, તો મને ખાવાની મજા આવે. એ ચંગાવતી માથાને ખાંડે છે ને ખાંડતા ખાંડતા હાલેડું ગાય છે. તમે યુટ્યુબ ઉપર કોક દી દિવાળી બેનના ભીલના સ્વરમાં છે તો તમે સાંભળજો ને, આ કથાને ધ્યાનમાં રાખજો ને, એ શબ્દોને ફીલ કરજો સાહેબ, ત્યારે તમને ખબર પડશે કે માની એ કરુણા કેટલી હશે. કે અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું ને વરી જાડેરી જોડશું જાન, પણ ઓચિંતા મરણ આવ્યા એના સ્વર્ગે ઉતર્યા વિમાન. અમારે જન્મો જન્મના હોગ કુંવર ચેલૈયા, તને ખમા ખમા અમારા હાલડે પડી હડતાલ કુંવર, તને ખમા ખમા. એમ કરીને ચંગાવતી છે એ ચેલૈયાના માથાને ખાંડી એને રાંધી અને હવે થાળીમાં પીરસવાની તૈયારી કરે છે. ત્યાં તો બાપુ પાછા બોલ્યા કે હે શેઠ, તમારા બીજા સંતાનો હશે ને, એમને બોલાવી લો, આપણે બધા ભેગા જમીએ. શેઠ કે હવે શું બીજાને બોલાવા? બાપુ અમારું જી હતું ને એ તો અમે ખાંડી નાખ્યું. કે હે, જે હતું એ ખાંડી નાખ્યું? કે હા. ચેલૈયો કે એક ને એક હતો? કે હા. તો કે ચંગાવતીને ના પાડી દો, હવે મને પીડશે નહીં. અરે ભાગ્યાઓ, તમે એક ને એક દીકરાને ખાંડણીયામાં ખાંડી નાખ્યો, હગા હાથે નખો દ્વારી દીધું. હું અઘોરી નખોદિયાનું ના ખાઉં, તમારા ઘરનું મારે પાણીએ નાપ્યું હોય, હવે મને પાછો મૂકી જાઓ. પછી ચંગાવતીથી ના રહેવાનું. ચંગાવતીએ કીધું કે પ્રભુ, કસોટી લેવા આવ્યા છો, હજી પાછું નથી વરવું, લેવી છે કસોટી? તો સાંભળો, મારા ઉદરની અંદર 5 મહિનાનું ગર્ભ છે, મારા ઉદરની અંદર મારું બાળક ઉછરે છે. એમ કરીને આમ કટાર લીધીને પેટને ચીરવા જાય ને આમ પેટ ઉપર કટાર મૂકી તો સાધુએ હાથ પકડી રાખ્યો અને આમ ધ્રુજવા માંડ્યા કે ચંગાવતી હવે રહેવા દો, હું વૈકુંઠ પાછો નહીં જઈ શકું. આજ ભગવાન તમારા આંગણે ભિખારી થઈને આવ્યો ને તમે ભગવાનને ભોંઠો પાડ્યો. માંગો કે માંગો એ આપું. ત્યારે એ દંપતી એટલું કહેશે કે પ્રભુ, આ ભલે તમે અમારી પરીક્ષા લીધી, પણ આ કળિયુગની અંદર આવી પરીક્ષા તમે કોઈની લેતા નહીં. તમે દાતારોની દાતારીની પરીક્ષા લો, ભક્તોના ભક્તિની પરીક્ષા લો, સુરવીરોની સુરવીરતાની પરીક્ષા લો, પણ કોઈ માવતરની પરીક્ષા ના લેતા. નકર આ દુનિયા હે ને, ભગવાન ઉપરથી દુનિયાને વિશ્વાસ ઉઠી જશે. અને એ ચેલૈયાને સજીવન કરે છે. અને આ કથા છે આપણી ધરતીની,
આપણે સૌએ સાંભળેલી હશે, પણ મેં મારી શૈલીમાં રજૂ કરી. તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.